हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे। वेलकम बैक टू माय चैनल। कैसे हो आप सब। तो आज का व्लॉग मैं पूरे दिन में जो भी शूट करूँगी, मैंने सोचा है सिर्फ गुजराती में ही करूँगी। एक भी वर्ड उसमें हिंदी या इंग्लिश का यूज़ नहीं होगा। तो देखते हैं कर पाती हूँ या नहीं। ये खुद से ही मैंने चैलेंज लिया है अपने लिए। तो देखते हैं। स्टार्ट हमारे इंट्रो से ही करते हैं। तो शुभ सवार, केम छो तमे बधा। तमाરું સ્વાગત છે મારી ચેનલ પર। તો મમ્મી તો આજકાલ બિઝી છે ને સામાજિક કાર્યોમાં, તો ઘરનું બધું જ કામ અત્યારે મારા ઉપર છે। તો મારું સવારનું બધું જ કામ થઈ ગયું છે એકદમ। ઘર બી એકદમ ક્લીન કરી દીધું છે, ઝાડું પોતું બધું જ થઈ ગયું છે। હવે મારે તૈયારી કરવાની છે બપોરનું જમવાનાની। તો બપોરે હું એ વિચાર્યું છે આજે મિક્સ શાકનું શાક બનાવવાનું। શાકનું શાક બીજું તો શું કહેવાય, ગુજરાતીમાં શાકભાજીને શાક જ કહેવાય। તો મિક્સ શાકભાજીનું શાક બનાવવાનું છે અને સાથે ગરમા ગરમ રોટલી ઘીવાળી। તો આપણે મળીએ છીએ બપોરે જમવા ઉપર। ગાઈસ, હું ચેન્જ કરીને રેડી થઈ ગઈ હતી કિચનમાં કામ કરવા માટે, કારણ કે મારા વ્હાઇટ કપડાં હતા। તો મને ખબર છે કિચનમાં કામ કરતાં કરતાં કાંઈ ને કાંઈ દાગ લાગશે, ખરાબ થઈ જશે, એટલે હું ચેન્જ કરી લીધું અને જસ્ટ શાક સુધારીને એને વઘાર્યું એટલામાં તો લાઇટ જ જતી રહી। તો પપ્પાને હું એ કીધું કે સોસાયટીનો મેસેજ નહોતો આવ્યો કે કાંઈ, તો પપ્પાએ કીધું નહીં આવેલો છે, એમણે જોયું નહોતું। 11 થી 2 લાઇટ જવાની છે, એમણે પહેલાં જ સોસાયટીવાળાએ કહી દીધેલું। તો હું એ તો મસ્ત આરામથી કામ કર્યું મસ્ત, અને ખબર પડી લાઇટ જ જતી રહી। તો લોટ બાંધીને રાખ્યો છે। હવે 2 વાગ્યા સુધી આપણને આરામ છે। 2 વાગે લાઇટ આવશે ત્યારે રોટલી કરવાની છે, ત્યાં સુધી શાંતિ। 2 વાગ્યાનું કહીને 1:30 વાગ્યામાં જ લાઇટ આવી ગઈ છે। તો હવે પહેલાં કરીએ આપણે રોટલી, પછી મળીએ। તો મસ્ત મજાનું આપણું જમવાનું બની ગયું છે। પપ્પા અહીંયા જમી રહ્યા છે। હવે મારો વારો છે, મારે બી બેસવાનું છે જમવા। તો શાક રોટલી તો એકદમ જોરદાર બન્યા છે। તો કોઈને જમવું હોય તો આવી જાઓ, જમી લીધું હોય સૂઈ જાઓ, અને ના જમવું હોય સમજી જાઓ। સો સાંજના 6 વાગી ગયા છે અને મારો ટાઈમ થઈ ગયો છે ટ્યુશન જવાનો। તો હવે હું નીકળું છું ટ્યુશન માટે। સો ગાઈઝ, આ મેડમ બહુ દિવસ પછી આવ્યા છે, બહુ જ છુટ્ટી કરે નાના બચ્ચાના જેમ। શું કરે, મહેમાન આવે તો મહેમાનને સાચવવા પડે ને। અને અમારે જો ટ્યુશન જવાનું હોય તો કેવું જવાનું, ન હાથમાં કાંઈ નથી, ખાલી હાથ જઈએ છે ધોયેલ મોડાન જેમ। પહોંચી ગયા છે ટ્યુશનમાં। જો અહીંયા અમારું ટ્યુશન છે। આ હેરસ્ટાઈલ અમને કાલે શીખવાડવામાં આવી હતી, તો આજે હું એ બનાવી છે અને બહુ જ સરસ બની છે। અને અમારા ટ્યુશનમાં જો અમને જ્યુસ બી મળે, ચા બી મળે, ખાવા પીવા મળે। આવું ટ્યુશન હોય કોઈનું। તો હવે અમારા ક્લાસ પતી ગયા છે ને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે। મમ્મી જાય છે નીચે। ક્યાં જાય છે મમ્મી? કૂતરાઓને દૂધ પીવડાવવા, પણ આપણે કૂતરા ના કહેવાય, આપણે ડોગ કહેવાય, કારણ કે એ આપણા જીવથી પણ વાલા બહુ છે, મને તો બહુ એટલે બહુ। તો એને હું અને નાના નાના બચ્ચા બહુ ક્યુટ છે, મેં આગળના વિડીયોમાં રાખ્યા છે, અમારી બેટીએ નાખ્યા છે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મમ્મી સાથે જે શૂટ કર્યું ને એના પહેલાં હું એ મમ્મીને કીધું હતું કે આજનો પૂરો વ્લોગ મારો ગુજરાતીમાં છે, તો તું ગુજરાતીમાં જ બોલજે। તો મમ્મીએ ત્યારે તો બોલી દીધું, કાંઈ ક્વેશ્ચન ન કર્યા। જેવું શૂટ પત્યું એટલે કહે છે કેમ આજે ગુજરાતીમાં, કે શું થઈ ગયું એમ। તો મેં કીધું કંઈ નહીં, એમ જ મેં આજે ચેલેન્જ લીધી છે કે આખો વ્લોગ મારો આજે ગુજરાતીમાં જ શૂટ કરીશું એટલા માટે। તો મમ્મી એટલે કૂતરા વર્ડનું ખબર છે અમને, ડોગ અમે બોલ્યા છે, કારણ કે કૂતરો એમ કોઈને કૂતરા કેવું હોય સારું ન લાગે, એટલે મમ્મીએ ત્યાં ડોગ વર્ડ જ યુઝ કર્યો। અને સ્પેશિયલી અમે પ્રાણી પ્રેમી છીએ તો અમને તો થોડું વધારે ખરાબ લાગે, એટલે મમ્મીએ ત્યાં ડોગ યુઝ કર્યું છે। અને મમ્મીને હું એ કીધું બી કે આપણે ગુજરાતીએ છીએ, એમ લોકોને ખબર તો પડવી જોઈએ કે હા લોકો ગુજરાતી છે। એટલે હું આજે ગુજરાતીમાં જ આખો વ્લોગ શૂટ કર્યો છે, અને આમ ગુજરાતી લોકોને ખબર બી પડે કે હા કોઈ નવું મોડલ માર્કેટમાં લોન્ચ થયું છે વ્લોગિંગના એમાં, એટલે હું એ ગુજરાતીમાં શૂટ કર્યું છે। હવે એનો રિસ્પોન્સ કેવો આવે છે એના ઉપર ડિપેન્ડ છે કે આગળના વ્લોગ હું હિન્દીમાં શૂટ કરીશ કે ગુજરાતીમાં। અને ગુજરાતીમાં વ્લોગ શૂટ કરવાનું એક રીઝન એ બી હતું કે આપણે ગુજરાતી છીએ એટલો આપણને ગર્વ હોવો જોઈએ, અને એ ગર્વ મને છે, એટલે હું આજે આ ચેલેન્જ બી લીધી કે હું આખો વ્લોગ ગુજરાતીમાં જ શૂટ કરીશ। તો કેવો રિસ્પોન્સ મળે છે જોઈશ, અને આગળ પછી આપણું જેમ ચાલે છે એમ ચાલશે, યા તો હિન્દીમાં, યા તો હિન્દી ગુજરાતી મિક્સ, યા તો અગર ગુજરાતીમાં મને સારો રિસ્પોન્સ મળશે તો ગુજરાતીમાં જ આપણે આગળ વ્લોગ કરશું। તો ડિપેન્ડ કરે છે તમારા ઉપર, તમને કેવી રીતે સારું લાગે છે કમેન્ટ કરીને મને કહેજો, એટલે આપણે આગળ એવી રીતના ટ્રાય કરશું। ઓકે। અને
જે ગુજરાતી લેંગ્વેજમાં મજા આવે ને એ બીજી લેંગ્વેજમાં એટલી મજા ના આવે આપણને. એટલે હું એ કીધું કે ચલો આજે ટ્રાય કરી જ લઈએ એકવાર આ કે ને જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે આખું ગુજરાત. તો બ્લોગિંગમાં બી આપણે ટ્રાય કર્યું છે કે ગુજરાતીમાં આગળ આપણે સક્સેસ થઈ ગયા તો આજથી બધા જ વ્લોગ આપણે ગુજરાતીમાં જ શૂટ કરશું અને જલસા કરશું. તો માસીનું કામ થઈ ગયું છે. માસી હવે જાય છે એમના ઘરે. તો કાંઈ બોલવાનું છે? કેમ છો? કેમ છો? નોન ગુજરાતી માણસો બીજો કેટલું સારું ગુજરાતી બોલે છે. આંટી મરાઠી છે પણ આંટીએ મસ્ત પૂછ્યું છે તમને બધાને કેમ છો, તો એનો જવાબ કમેન્ટ સેક્શનમાં આપી દેજો બધા. બાય બાય. આજની વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય બાય. રાધે રાધે. રાધે રાધે. ધન્યવાદ. થેન્ક યુ. અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આમ જ તમારો સાથ ને સહકાર આપતા રહેજો. બાય.